નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉપસાયાણમ નમો લોય સવસાહુણમ ઈસો પંચણકારો સવ પાવ પ્રણાશિડો મંગલાણં ચ સવેસિમ ધર્મં હોય મંગલમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉપસાયાણમ નમો લોય સવસાહુણમ ઈસો પંચણકારો સવ પાવ પ્રણાશિડો મંગલાણં ચ સવેસિમ ધર્મં હોય મંગલમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉપસાયાણમ નમો લોય સવસાહુણમ ઈસો પંચણકારો સવ પાવ પ્રણાશિડો મંગલાણં ચ સવેસિમ ધર્મં હોય મંગલમ અધોલોક ઉધોલોક ઊંચાલોકમાં રહેલા દરેકે દરેક ત્રસ જીવ સ્થાવર જીવને સુખ મળે સાતા મળે સમાધિ મળે જલ્દી જલ્દી બધા જીવો મોક્ષે જાય એવી પ્રાર્થના શાતામાં છો બધા ચલો બધાને મ્યુટ કરું છું હવે પછી તમને કઈ પૂછવું હોય તો પૂછી લેજો ચલો લાસ્ટ ટાઈમ છે ને એક ક્લાસમાં કર્મગ્રંથના હું રેકોર્ડિંગ ભૂલી ગઈ હતી તો તમારે થોડું ધ્યાન રાખવાનું કે પારુલબેન રેકોર્ડિંગ ઓન કરે છે કે નહીં ક્યારેક ભૂલાઈ જાય ને તો તમારું આખું હોમવર્ક ચાલ્યું જાય બરાબર તો આજે તો કરી છે પણ તમે ધ્યાન રાખવાનું લાસ્ટ ટાઈમ કોઈકે કીધું હતું કે બેન આપણી ગાથાઓ રીડ નથી કરી તો આઈ થિંક બધા પાસે બુક આવી ગઈ હશે જો બુક ના આવી હોય ને તો આપણે આ બુક તમારામાંથી કોઈ ક્લાસમાં લાવી હતું યલો બુક અર્થવાળી પંચપ્રતિક્રમણ તો એ બુકમાં પાછળની સાઈડ ચારે ચાર પ્રકરણની ગાથાઓ અને એના અર્થ આપેલા છે પેજ નંબર 426 જેના પાના મેં આજે તમને ગ્રુપ ઉપર મોકલાવ્યા છે જે આ ગ્રુપમાં છે ને એ લોકોને મોકલાવ્યા છે તો ત્યાંથી તમને જો હિન્દી સંસ્કૃત ન ફાવતું હોય તો ગુજરાતીમાં ગાથા છે જેને હિન્દી સંસ્કૃત ફાવતું હોય એ લોકો ગાથા આમાંથી પણ જોઈ શકે છે પણ આપણે એક વખત રીડ કરીએ આજે આપણે ગાથા નંબર 7 સુધી રીડ કરીશું કારણ કે લગભગ પહેલો ક્લાસ હશે ને આપણો એમાં આટલા સુધી આપણું થશે અને પછી 10 મિનિટનો બ્રેક હશે જે લોકો નવા હોય અને 10 મિનિટ પછી ફરીથી તમારે જેટલા વાગે પૂરું થાય સમજો કે 3 વાગે પૂરું થયું તમારું તો 3 અને 10 મિનિટે તમારે ફરીથી સ્ટાર્ટ કરવાનું રહેશે જેટલા વાગે પૂરું થાય ટાઈમ જોઈ લેજો ચલો આપણે છે ને ગાથાઓ કોઈકને પાકી કરવી હોય અથવા કેવી રીતે એનું ઉચ્ચારણ કરવું એ આપણે જોઈએ બરાબર મને હાથ જોડતા નહીં ફાવે કારણ કે મેં બુક ઓપન રાખી છે તો ભુવન પૈવમ વીરમ નમેઉણ ભણામી અબુહબોહથમ જીવ સર્વમ કિંચીવી જહ ભણ્યમ પુપસુરીહિમ જીવા મુક્તા સંસારીણોય તસ્સ થાવરાય સંસારી આ હળુ હળુ બોલું છું પુઢવી જલ ઝલણ વાઉ બણસૈ થાવરાનિયા ફલિહ મણી રયણ વિદ્યુમ હિંગુલ હરિયાલ મણસીલ રસિંદા કણઘાઈ ઘાઉ સેઢી વન્ય અરણટેય પલ્લેવા અભય તુરી ઉસમ મટ્ટી પહાણ જાય ઉણે ઘા સોવી રંજણ લુણાઈ પુઢવી ભેયાઈ ઈચ્છાઈ હોમ તરીખમ મુદ્દક ગમ ઓસા હિમ કરઘ હરિતણુ મહિયા હુંતી ધણો દહિમાઈ ભેયાણી ઘાય આઉસ ઇંઘાલ ઝાલ મુમુર ઉકાસણી કણગ વિજ્જુ માયા અગ્નિ જીયાણ ભેયા નાયવાની ઉણ બુદ્ધિએ ઉભા મગ કલિયા મંડલી મહશુદ્ધ ગુંજવાયાય ધણતણુ વાયા ઈયા ભેયા ખલ્લુ વાવ કાયસ આ 7 સુધી આપણે આજે કરીશું પછી આપણે વનસ્પતિ કાયના અને એના અર્થ પણ જોઈશું બરાબર તો આવી રીતે હશે અને આમાં છે ને જ્યાં ડબલ અક્ષર હોય સમજો કે નવકારમાં મેં તમને એક વખત કીધું હતું નમુક કારો તો નમુક એક ક આવ્યું અને કારો એટલે જ્યાં ડબલ અક્ષર હોય તો આગળના શબ્દ સાથે અડધો અક્ષર બોલવાનો અડધો અક્ષર પાછળના અક્ષર સાથે બોલવાનું મીંડું હોય ત્યાં મીંડું મીંડું ન હોય ઘણા બધાએ સવાલમાં કયા છે માં મીંડું યા ઉપર કર્યું છે તો યા ઉપર મીંડું અથવા ક ઉપર મીંડું ન આવે કયા ક્યાં ક્યાંમાં મીંડું આવે
તો ગુજરાતી હિન્દી થોડુંક સુધારજો બધા. ચલ, આપણે લાસ્ટ ટાઈમ 4 ગાથા સુધી જોયું હતું, જેમાં એક વખત રિવિઝન કરી લઈએ કે પહેલી ગાથામાં આપણે વીર પ્રભુને વંદન કરી અને પૂજ્યપાદ શાંતિ સુરેશ્વરજી મહારાજ સાહેબ શું કહે છે કે અમે અમારા જેવા અબૂધ માટે, એટલે આપણા જેવા અબૂધ માટે એ આ જે વિચાર જેમ પૂર્વના આચાર્યોએ કહ્યું છે એ રીતે અહીંયા ગાથા મૂકવાની એમણે કોશિશ કરી છે. તો ગાથા નંબર 2 માં એમણે સ્ટાર્ટિંગ કરી કે જીવ મુક્ત અને સંસારી છે. કોઈકે જવાબમાં લખ્યું છે સિદ્ધ શિલા પર બિરાજમાન. તો જે સિદ્ધ શિલા છે ત્યાં એની ઉપર કોઈ જીવ બિરાજમાન નથી. એ સિદ્ધ શિલાથી ઉપર એક સિદ્ધ ક્ષેત્ર છે. એ સિદ્ધ ક્ષેત્રમાં ઉપરની સાઈડ આમ આડી લાઈન કરીને તો ઉપરની સાઈડ ટચ કરીને બધા જીવો છે. સિદ્ધ શિલાને અડીને કોઈ જીવ નથી. તો સિદ્ધ શિલા ઉપર એમ લખવાનું બિરાજમાન સિદ્ધ ક્ષેત્રમાં સિદ્ધના જીવો છે. બરાબર ખ્યાલ આવ્યું? શું લખવાનું? સિદ્ધ શિલા પર નહીં, સિદ્ધ શિલા ઉપર જે સિદ્ધ ક્ષેત્ર છે, ક્ષેત્રનું નામ છે સિદ્ધ ક્ષેત્ર. તો એ સિદ્ધ ક્ષેત્રમાં સિદ્ધના જીવો છે. ચલો, તો આપણે રિવિઝન કર્યું કે જીવના સંસારીમાં એટલે ટોટલ 2 જીવો છે, મુક્ત અને સંસારી. તો મુક્તને આપણે અહીંયા જ છોડી દઈશું, જે સિદ્ધ ભગવંતો છે. અને સંસારીમાં કોણ છે તો કે છે ત્રસ અને સ્થાવર. પછી એમાં કયા છે તો તમને નીચેની લાઈનમાં બધા આપી દીધા. પૃથ્વીકાય, પછી એ 5 નીચેમાં થાવરા એટલે કે સ્થાવર છે. અપકાય, તેવકાય, વાવકાય અને વનસ્પતિકાય. અહીંયા આ બીજી ગાથા પૂરી થઈ. પછી ત્રીજી ગાથામાં આપણને પૃથ્વીકાયના એક્ઝામ્પલ આપ્યા છે કે એમાં કોણ કોણ આવે તો બધી જ જાતની ધાતુઓ આવે, માટીઓ આવે બધી જાતની. એ આપણે જોયું, એના એક્ઝામ્પલ આપણે જોયા. આજે આપણે ગાથા નંબર 5 માં અપકાયના એક્ઝામ્પલ જોઈશું. બરાબર? તો ગાથા આપણે વાંચી, એનું ગુજરાતી હમણાં આપણે જોઈશું. ભૌમન એટલે શું? ભૂમિ. ભૂમિ એટલે ભૂમિનું એટલે શું? પૃથ્વી. તો અહીંયા અલગ અલગ જે નામ છે તમે જોશો અલગ અલગ કરવાના. ઓસા, ઓસ નામ સાંભળ્યું હશે. હિમ, હિમ એટલે બરફ, આવું નામ બી સાંભળ્યું હશે. હરી, હવે આ બધા નામ છે ને એ અહીંયા નીચે એક્ઝામ્પલમાં તમને 2 લાઈનનું જે ગાથાર્થ છે એમાં આપી દીધું છે કે આ ગાથામાં 5મી ગાથામાં તમને કયા કયા પાણીના એક્ઝામ્પલ આપ્યા છે. તો આપણને ખાલી પાણી આવે. તો પાણીના પણ અલગ અલગ પ્રકાર છે. તો જેવી રીતે કુવા વગેરેનું પાણી, વરસાદનું પાણી, ઠારનું, બરફનું, કરાનું, લીલા ઘાસ પરનું, આ ઓસ માટે લખ્યું છે લીલા ઘાસ પરનું. પછી લખ્યું છે ઘુંવરનું, ઘનોદધી વગેરેનું પાણી. તો ઘનોદધી એ તમને થયું છે કે નહીં મને હવે ખ્યાલ નથી. આપણે 14 રાજલોક જો બનાવ્યું હોય તો આપણે 7 નરકો નીચે બતાડી હતી. હવે મેં બતાડી છે કે નહીં પાર્લામાં મને યાદ નથી, પણ તમે 14 રાજલોકનો ફોટો જોશો તો એમાં નીચે આમ વલયો છે, 3 વલય, લેયર્સ. તો એ જે લેયર્સ હોય ને નરક અને વિમાનમાં પણ એવા લેયર હોય. જે વિમાનો છે ને ઉપર, તો એમાં કેવું હોય, નીચે બેઝ હોય ને, બેઝ એમાં ઘટ્ટ પાણી હોય, વાયુ હોય, પતલો વાયુ, ઘટ્ટ વાયુ. એનાથી આપણે એક નરક અને બીજી નરક અલગ અલગ થાય. ભૂમિ તો એ શેની હોય તો ઘટ્ટ પાણીની. તો આ ઘટ્ટ પાણી એટલે ઘનોદધી, એટલે 2 શબ્દ છે એમાં, ઘન અને ઉદધી. ઉદધી એટલે પાણી અને ઘન એટલે ઘટ્ટ પાણી. બરાબર? તો ઘટ્ટ પાણી એનું એક ભલે એનું જોઈએ તો એક ફોટો હું મોકલી દઈશ. તમારી જૈનોલોજી 1 કોઈની પાસે બુક હોય માં 14 રાજલોકનો જો ફોટો હોય તો તમે નરકમાં નીચે 3 લેયર જે દેખાશે એમાં ઘનોદધી, તનોદધી, તન એટલે પતલો વાયુ અને ઘટ્ટ વાયુ અને ઘટ્ટ પાણી, એવી રીતે 3 લેયર્સ જે છે એનું આ એક્ઝામ્પલ છે. ઘનોદધી પાણી, આ બધા પાણીના ભેદો છે. તમે ઘાસ ઉપર ચાલો તો જે તમને ઠંડક લાગી તો એ પાણી ક્યાંથી આવ્યું તો ઘાસ પર રાતના ઓસ. તમે અથવા ઝાડ ઉપર પાન હોય, પાનમાં પણ બિંદુ દેખાશે તમને. અથવા તમે એસી ઓન કરો અને કાચ ઉપર છે તમને એસી ના કારણે જે બાજી જાય પાણી, તો એ પાણી પણ આમાં એક્ઝામ્પલ આવે. તો એવી રીતે અલગ અલગ જે પાણી છે એની માટે અહીંયા એમણે શું લખ્યું છે. હવે જયદર્શિતા મહારાજ સાહેબે
પોતાના શબ્દોમાં આનું જે વિવેચન નીચેનું છે એક જયદર્શિતા માય સાહેબે લખ્યું છે, તો એ શું લખ્યું છે એ આપણે વાંચીએ. બધા પ્રકારના પાણી સ્વયં જીવમય છે. પાણીના એક બિંદુમાં અસંખ્ય જીવો છે. આપણે પાણીનો ગ્લાસ આખો ભરીએ, અડધો પી જઈએ અને અડધો એમ જ ફેંકી દઈએ. કેટલા જીવોના પ્રાણ લીધા? આપણને અંતરમાં કોઈ વેદના થાય છે? આપણે કોઈ દુઃખ અનુભવીએ છીએ? આ જીવો પ્રત્યે અંતરમાં દયા કરુણાની ભાવના ઉઠે છે? એક સેકન્ડ. ચલો, તો અહીંયા આપણને શું કહેવા માંગે છે કે અપકાય માટે એમણે જે લખ્યું છે કે આપણે કેટલી વખત એવું થાય છે કે આખો ગ્લાસ ભરીએ, અડધો આપણે શું કરીએ, ફેંકી દઈએ. તો તમને એવું તકલીફ થાય છે કે એમાં પાણીમાં કેટલા જીવ, એક ટીપામાં જો 36,000 હોય તો સમજો અડધો ગ્લાસ ફેંક્યો, એમાં કેટલા ટીપા હશે? આપણે કાઉન્ટ કરીએ ટોટલ તો કેટલા જીવ થાય? પ્લસ 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 કરીએ તો ટીપા પણ કેટલા થાય, અને ટીપાનું એક ટીપાનું 36,000 કાઉન્ટિંગ કરવાનું, તો કેટલા થાય? એટલા જીવો આપણે પીધું હોત તો આપણને ચલો તૃપ્તિ થાય અને એની માટે એમનો જીવ ગયો તો એક વખત ચાલે. પણ તમે જે બેસિનમાં નાખી દો અથવા તો સિંકમાં નાખી દો તો એ જીવો જે જન્મ્યા હતા એમનું આયુષ્ય તો પૂરું થઈ ગયું. બરાબર. જો ઉકાળેલું પીતા હો તો ઉકાળવામાં એમાં જીવ નથી. હવે તમે વેસ્ટ કર્યું ને તો એમાં પણ એ અમુક જીવો એટલા પાણીના એ તમારા માટે ગરમ જ્યારે કર્યું ત્યારે તો મરી ગયા. તો એ પાણીમાં જે જીવો મરી ગયા એ કે તમે તો પીધું નહીં અને અમને પણ મારી નાખ્યા. એટલે બંને સાઈડથી આપણે ચિંતન કરવું જોઈએ. એટલે તમે વાપરો એનો વાંધો નહીં, પણ જ્યારે તમે વેસ્ટ કરો છો, દાખલા તરીકે બ્રશ કરીએ છીએ અને પાણી જઈ રહ્યું છે, બ્રશ માટે જે જોઈએ એ ઠીક છે, પણ જે એમ જ જઈ રહ્યું છે, સિંક ચાલુ છે, કપડા ધોવો છો એમાં વાંધો નથી, ધોતી વખતે જે ચાલુ છે એમાં તમને તકલીફ થાય છે કે નહીં, એમાં મારે સાહેબ પૂછે છે. તો હે જીવ, તું તારા જેવા બીજા જીવોનો વિચાર કર. બરાબર. તો અહીંયા કહે છે જીવો પ્રત્યેની દયા કરુણાની ભાવના આ અયમુક્તા મુનિને આવી એટલે એમને કૈવલ જ્ઞાનની ભેટ મળી ગઈ. તો આપણને આવે તો આપણને પણ મળે. આ જીવો પ્રત્યે પ્રેમ મૈત્રીની ભાવના આપણને ફાલતુ પાપથી બચાવીને પ્રચંડ પુણ્ય પ્રાપ્તિ અવશ્ય કરાવશે. બરાબર. વિશ્વ વિવિધ પ્રકારના જીવોનો ભંડાર છે. કેવા કેવા પ્રકારના જીવો આ વિશ્વમાં છે એ જાણવું, સમજવું, જોવું, અનુભવવું ઘણું કઠિન છે. પરંતુ આપણી અપૂર્વ પુણ્યાય છે કે આપણને આ બધા સર્વજ્ઞ કથિત શાસ્ત્રો મળ્યા, જેમાં એમણે ઘાઘરમાં સાગરની જેમ, ઘાઘર એમાં સાગર આવી ગયું એટલે એટલું બધું આગમ હતું એ એક નાની જે આપણી બુક છે એમાં આવી ગયું. એમ વિશાલ શ્રુત સાગરનો ખજાનો આપણને મળ્યો છે. સંસારી જીવોમાં એકેન્દ્રિય જીવો જેમની પાસે કેવળ શરીર છે, એક ઇન્દ્રિય. તો આ એક ઇન્દ્રિય એટલે કઈ ઇન્દ્રિય? ટોટલ 5 ઇન્દ્રિય છે. તો એક ઇન્દ્રિયમાં માત્ર સ્પર્શનેન્દ્રિય આવે. બરાબર. લાઈનમાં સ્પર્શનેન્દ્રિય જે 2 ઇન્દ્રિય આવશે જ્યારે આપણે કરીશું ત્યારે આ અને આ રસનેન્દ્રિય, 3 આવશે ત્યારે 1, 2 અને 3, 4 આવશે ત્યારે 1, 2, 3 અને 4, અને 5 આવશે ત્યારે 1, 2, 3, 4 અને 5 એવી રીતે લેવાની. તો આ એકેન્દ્રિય જીવો પાસે માત્ર શરીર છે અને તે છતાં એમાં આટલા બધા ભેદો. એ તો સર્વજ્ઞ વિના કોણ આપી શકે આવું જ્ઞાન? એટલે તમને જૈન ધર્મમાં જન્મ્યા છો એનું બહુમાન થાય કે જૈન ધર્મમાં આટલા નાના જીવોને જેની પાસે માત્ર બોડી છે, આ બધી વસ્તુઓ નથી, એને પણ જીવ કહે છે ને એની પણ રક્ષાના વિચારો કરે છે. તમે અન્ય કોઈ પણ ધર્મમાં જાઓ, અમુક દેશો તો એવા છે જે મને માણસ સમજો પણ બીજા માણસને મારવું હોય તો મને કોઈ તકલીફ પડે નહીં, જાણે કે ઓલા માણસને મેં જે માર્યું એમાં તો જીવ જ નથી. અથવા અમુક દેશો એવા છે કે ચલો માણસને માણસ માને છે પણ પશુઓને માણસ નથી માનતા કે આ લોકો તો અમારા ભૂખ માટે જ જન્મ્યા છે, એ લોકોને તમે મારી શકો. તો હાથી, ઘોડા, એ લોકો કોઈ પણ હોય એનિમલ બધાને મારવા રેડી થાય છે. અને આવા હિંસક જે વ્યક્તિઓ છે
એમની આપણાથી ક્યારેક અનુમોદના જો થઈ જાય, સમજો કે હું કહું વાવ આ હીરો તો બહુ સારો છે કે આ હિરોઈન બહુ સારી છે, ને ઈ લોકો જો આવી વસ્તુઓ ખાતા હોય તો મારી અનુમોદના થઈ ગઈ કે નહીં એમાં. એટલે તમે જ્યારે કોઈકને સારું ભણો છો ત્યારે બહુ વિચારીને ઘણો કે એ લોકો શું કરે છે, એમની લાઈફસ્ટાઈલ શું છે. એટલે આપણા માઇન્ડમાં પછી માત્ર આપણા ભગવાન અને આપણા ગુરુ એ બે સિવાય કોઈ આપણા સાધર્મિકો એ લોકો સિવાય કોઈની માટે બહુમાન ભાવ પ્રગટ થશે નહીં. ખ્યાલ આવ્યું કે આપણે તો એમ નથી ખાતા, પણ કોઈ ખાતું હોય, સમજો મારો ફેવરેટ હીરો, ને હું કહું વાવ, તો એને આવું શરીર ક્યાંથી બન્યું, આવા જીવોને જો ખાઈને બન્યું હોય તો એની અનુમોદના થાય મારાથી. એટલું ડીપમાં આપણે હવે વિચારવાનું છે. ખ્યાલ આવ્યું? હવે આપણી મીટિંગ જ્યારે પૂરી થાય 2-3 મિનિટમાં થશે, એના પછી આપણે તે ઉકાઈમાં કયા કયા જીવો આવે એટલે 6થા નંબરની ગાથા લઈશું અને 7મા નંબરની વાયુકાય, એ બે ગાથા લઈશું. હમણાં કોઈને આ ગાથા જે આપણે કરી પાણીની એમાં ડિફિકલ્ટી છે? પહેલા આપણે ગાથામાં જોયું બધામાં પૃથ્વીકાયના એક્ઝામ્પલ. તમારામાંથી કોઈએ પહેલી બીજી ગાથા ઓરલી પાકી કરી હોય અને બોલવી હોય તો આપણી પાસે 2 મિનિટ છે, એ બોલી શકે છે. કોઈએ કરી છે પહેલી બીજી? નહીં તો નેક્સ્ટમાં માત્ર તમે પહેલી પણ કરી અને આપી શકો છો. બરાબર, 8 દિવસનો ગેપ છે, 2-2 શબ્દ રોજે કરશો તો આરામથી થઈ જશે. ચલો, તો પૃથ્વીકાયના એક્ઝામ્પલમાં એટલે મેં છે ને અમુક ક્વેશ્ચન્સ બનાવ્યા છે, તો આ બે ગાથા માટે તમારે શું ક્વેશ્ચન લખવાના રહેશે કે અપકાયના લખો સવાલ, અપકાયમાં કયા કયા પ્રકારના પાણી લેવા. અપકાયમાં કયા કયા પ્રકારના પાણી લેવા. તમે બધું લખી શકો, કુવાનું પાણી, તળાવનું પાણી, નદીનું પાણી, પછી તમે બરફ, જેવી રીતે તમને જેટલા એક્ઝામ્પલ હાઈએસ્ટ તમે લખી શકો લખવાના. આ તો આ ગાથામાં ખાલી 4-5 આપ્યા છે. ચલો, એના પછી જ્યારે આ જીવ વિચાર આ બધા એક્ઝામ્પલો પૂરા થશે ને આપણા, ત્યારે આ બધા જીવોની માટે આપણે શું શું ભણીશું? આ બધા જીવોનું આયુષ્ય કેટલું છે, આ બધા જીવોની હાઈટ કેટલી છે, આ બધા જીવોના પ્રાણ કેટલા છે, આ બધા જીવોની પર્યાપ્તિઓ કેટલી છે. તો એનાથી તમને વિચાર થશે કે બાપ રે આનું આટલું મોટું આયુષ્ય, અથવા બાપ રે આનું આટલું નાનું આયુષ્ય. એટલે તમને શું વિચાર થશે કે હું જો આવી મેટલમાં જાઉં, જ્યારે તમે મેટલનું આયુષ્ય જોશો અથવા એની હાઈટ જોશો અથવા એનું સ્વકાય સ્થિતિ જોશો, ત્યારે તમને થશે કે મારે આ મેટલમાં જન્મ લેવો નથી. હમણાં તો ખાલી આપણે મેટલના એક્ઝામ્પલ જોયા, એટલે આપણને કોઈ વધારે દુઃખ થતું નથી કે ઠીક છે કે આ સોનું છે કે આ ચાંદી છે. પણ ક્યારે આપણને એવો વિચાર થયો કે આ સોનામાં કયા કયા જીવો ગયા હશે? મારા કોઈ પૂર્વના સ્વજનો તો નહીં ગયા હોય, અને ગયા હોય તો હવે કેટલો સમય સુધી આ સોનામાં રહેશે? ક્યારે એ સોનામાંથી બહાર નીકળશે અને ફરીથી મનુષ્ય બનશે અને ધર્મ કરશે અને મુક્તિ મેળવશે? તો આ જે પૃથ્વીકાયની જેટલી પણ ધાતુઓ છે, તો એ બધામાં આપણે જ્યારે એને અડીએ ત્યારે આવો સવાલ થવો જોઈએ કે આમાં કોણ ગયું? તો જેને પણ આ ધાતુ ગમતી હતી, સોનામાં બહુ પ્રેમ હતો, ચાંદીમાં બહુ પ્રેમ હતો, તો મને પણ છે કે નહીં? જો મળે એ પુણ્યથી મળે, તમારું ઘરનું પુણ્ય હશે તો ઘણું સોનું મળશે, બરાબર, એ અલગ વસ્તુ છે. પણ એ મળ્યું એમાં હવે આપણને ગમો થાય છે કે અણગમો? પ્રભુને જો કેટલું બધું સોનું મળ્યું, પણ પ્રભુને એવું હતું કે વાવ મજા આવી ગઈ, મને આટલું સોનું મળ્યું. જો આવું ભાવ હોત ને તો પ્રભુ છોડી શકત દીક્ષા વખતે ઈઝીલી? તો તમારે શું કરવાનું છે કે ભલે મને મારા પુણ્યના કારણે મળ્યું, પણ મને એમાં રાગ કરવો કે નહીં એ મારા હાથની વસ્તુ છે. અને આ એક જીવોનું કલેવર છે, એટલે મને એમાં રાગ કરવું નથી. આ મળ્યું છે, પહેરું છું, પહેરવું જોઈએ, એના બધા આપણને બોડીમાં ફાયદો છે, એ વસ્તુ અલગ છે. પણ રાગ કરવો જોઈએ નહીં. બધામાં એવી રીતે આવશે કે પાણીની તરસ લાગી છે, પાણી પીઓ, વાંધો નહીં, પણ એમાં રાગ કરવું એ અલગ વસ્તુ છે. ચલો, મીટિંગ પૂરી થાય છે.
આઈ થિંક 2:57 મારામાં થઈ છે, એટલે હું અગેન એ 10 મિનિટ્સ રહી અને ફરીથી સ્ટાર્ટ કરીશ. 3 and 7 એટલે 3 અને 7 ના મીટિંગ સ્ટાર્ટ કરીશું. ચલો, કોઈને કઈ પૂછવું નથી? જેમ તમે પાર્લા પૂછો છો એવી રીતે તમારું માઇક અનમ્યુટ કરીને પૂછી શકો છો. બેન, પૃથ્વીકાયમાં આપે કીધું ને મીઠું એ પૃથ્વીકાયમાં આવે છે. હા હા, મીઠામાં આપણે જે ગરમ કરેલું હોય કે ઓલું કે ને માટલામાં શેકેલું હોય એ તો અચિત થઈ જાય ને પછી? હા હા, અચિત થઈ તો જાય. પછી એ અચિત થઈ જાય તો એમાં જે ઓલું સિંધાલુણ મીઠું આવે એ અચિત જ હોય ને? હા, એટલે હમણાં કેવું છે કે ઘણા લોકો છે ને દુકાનવાળાને નથી ખબર, જે નોર્મલ મીઠું હોય ને એને પણ એ લોકો સિંધા લૂણ કહેતા હોય. દાખલા તરીકે કાળું મીઠું અલગ આવે, સિંધવ મીઠું હા અલગ આવે અને વ્હાઈટ મીઠું અલગ આવે. પિંક સોલ્ટ એ લોકો કરે છે, પણ એ લોકો